નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે આ ચેપ્ટર જે છે એના છેલ્લા લેક્ચરની અંદર છીએ. અને આજે આપણે બે વર્ગ વિશે ભણવાનું છે. એની અંદર એક છે વિહગ અને બીજું છે સસ્તન. ઓકે, તમે અત્યાર સુધી વિહગનું તમે એના વિશે જાણતા હશો. ઓકે, કે સામાન્ય રીતે ઉડી શકનારા હોય, જે ઉડવાવાળા હોય એને આપણે વિહગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આની અંદર વિહગ જે છે એની અંદર મેઇનલી આપણે પક્ષીઓનો સમાવેશ થાય. પક્ષી, બર્ડ્સ. ઓકે, એમાં હવામાં ઉડવાનું અનુકૂલન હોય છે. અમુક પક્ષીઓ એવા છે જે ઉડી શકતા નથી, બરાબર? જેમ કે અપવાદ રૂપે શામરૂખ છે, કીવી છે. શામુક છે અને કીવી આ હવામાં ઉડી શકતા નથી. એક એમની ખાસિયત છે. ઓકે, આમની અંદર પણ બે જોડ ઉપાંગો હોય. નોર્મલી આમાં એવું થાય છે કે જે અગ્ર ઉપાંગો છે, અગ્ર ઉપાંગો જે છે એ પાંખોમાં રૂપાંતરિત થઈ ગયા છે. અગ્ર ઉપાંગો શેમાં રૂપાંતરિત થઈ ગયા છે? પાંખોની અંદર. ઓકે, એ એમની ખાસિયત છે જે એમને ઉડવામાં શું કરે છે? મદદ. ઓકે, અને જે પશ્વ ઉપાંગ જે છે, બરાબર છે, જે ભીંગડાયુક્ત હોય. કેવા હોય? ભીંગડાયુક્ત. ઓકે, એમના પગ ઉપર સ્કેલ્સ જોવા મળે. બરાબર, આ એક નિશાની છે કે જે વિહગ છે એ સરીસૃપમાંથી બન્યા છે. સસ્તન પ્રાણીઓ જે છે એ પણ આમાંથી જ બન્યા છે. નોર્મલી આખો ઉદ્વિકાસ કેવો છે? જે પણ ઉભયજીવી છે આમાંથી સરીસૃપ બન્યા છે, સરીસૃપમાંથી વિહગે બન્યા છે અને સસ્તન પ્રાણીઓ પણ બન્યા છે. તો સ્વાભાવિક છે અમુક લાક્ષણિકતાઓ હશે જ એની અંદર, ના હોય એવું બને નહીં. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હવે દેખો તો પગ ઉપર ભીંગડા જોવા મળે. શું જોવા મળે? પશ્વ ઉપાંગ જે છે એટલે એના પગ જે હોય છે નોર્મલી એના ઉપર ભીંગડા જોવા મળશે. અને એનો અલગ અલગ રીતે ઉપયોગ થાય પશ્વ ઉપાંગનો. બરાબર, આનો જે છે આનું ઉડવામાં મદદરૂપ થશે. ઓકે, બાકી આખું શરીર જે છે પીંછાઓથી આવરિત હોય. પાંખો જે છે એના સિવાય આખું શરીર જે છે પીંછાઓથી કેવું હોય? આવરિત. પશ્વ ઉપાંગ જે છે એ ખાસ કરીને ચાલવામાં, દોડવામાં, તરવામાં, બરાબર, કોઈ પણ ઝાડ હોય એની સાથે પકડ બનાવવામાં, શિકાર કરવામાં, એની અંદર એનો ઉપયોગમાં લેવાશે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો પશ્વ ઉપાંગો જે છે એનો અલગ અલગ રીતે ચાલવા, કૂદવા, તરવા, વૃક્ષની શાખાઓ પકડવા, એની સાથે એ સંકળાયેલું છે. તો ભીંગડા જે છે એ શું દર્શાવે છે કે જે પણ આ એવું લખી દી કે સરીસૃપ માંથી આ વિહગ બન્યા છે એ એનાથી. ઓકે, બીજું આમની અંદર આપણે જે જડબા હોય, આ નોર્મલી તમે જોયું કે સરીસૃપની અંદર ખાલી મગર છે, બરાબર, એમાં દાંત જોવા મળે છે. બરાબર, અમુક સાપની અંદર પણ દાંત હોય, પણ એમાં વિષમદંતી અલગ અલગ પ્રકારના દાંત છે. એ પણ મનુષ્યને જેવી જ લાક્ષણિકતા છે. સસ્તન પ્રાણીઓની એક લાક્ષણિકતા મગરની અંદર બે હતી. એક વિવિધ પ્રકારના દાંત. વિવિધ પ્રકારના દાંત એટલે આપણી અંદર જે દાંત છે બધા એક જ જેવા છે? અલગ અલગ ટાઈપના છે, અલગ અલગ આકારના છે. બીજું આપણી અંદર 4 ખંડી હૃદય છે, મગરની અંદર પણ હતું. તો એ અમુક બે કોમન લક્ષણ. હવે જે જડબા હોય, બરાબર, આની અંદર જે પણ જડબા છે એ ચાંચમાં રૂપાંતરિત થઈ ગયા છે. અને
દાંત વિહીન છે. પક્ષીઓની અંદર દાંત હોય ભાઈ? ના. ઓકે, ચાલો. એ ચાંચ જે છે એ ખોરાકની અંદર ખોરાક પકડવામાં મદદ કરે છે. હવે આના ઉપરથી જ આપણે જોઈએ. બીજું આપણે લઈએ કે આનું શરીર જે છે પીંછાઓથી આવરિત હોય. પીંછાઓથી કેવું છે? આવરિત. બરાબર છે. ઓકે. બીજું કે એની જે ત્વચા છે શુષ્ક હોય. ત્વચા કેવી છે? ડ્રાય એકદમ, બરાબર, સૂકી હોય. બરાબર. હવે એમાં એક પણ ગ્રંથિ વિહીન છે. ગ્રંથિ વિહીન છે. ગ્રંથિ વિહીનનો મતલબ શું? જેમ આપણા શરીર ઉપર પરસેવા માટેની પ્રસ્વેદ ગ્રંથિ હોય જેનાથી પરસેવો નીકળે છે, પછી જે ઓઇલ ગ્રંથિ હોય, સ્નિગ્ધ ગ્રંથિ છે, બરાબર. આમાં મોટે ભાગે કોઈ ગ્રંથિ હોતી નથી. ખાલી એક ગ્રંથિ હોય છે, એ પૂંછડીના નીચેના ભાગે, જેને તૈલી ગ્રંથિ કહેવાય. શું કહેવાય? તૈલી ગ્રંથિ. એટલે કોઈ પણ પક્ષી હોય ને, બરાબર છે, તો એની અંદર આ તો એના, બરાબર, તો એના જે પીંછા હોય ફોર એક્ઝામ્પલ, તો અહીંયા આ તૈલી ગ્રંથિ હોય. શું હોય? તૈલી ગ્રંથિ. બરાબર છે. ઓકે. બીજો પગ ડ્રો કરી દઈને કે સાહેબ કે આને એક જ પગ છે, તો આ છે તૈલી ગ્રંથિ. હવે તૈલી ગ્રંથિ છે એટલે સ્વાભાવિક છે કે તેલનો સ્ત્રાવ થતો હશે. હવે આપણી ત્વચા જે છે એકદમ થોડી ઓઇલી રહે, બરાબર, એકદમ ડ્રાય રહેતી હોય તો શું કરવું પડે? તો એ ચાલે. તો ધારો કે કોઈ પણ પક્ષીઓ છે જ્યારે નોર્મલી એ શું કરે, તમે જોયા હશે ઘણીવાર પક્ષીઓ જે છે પોતાની ચાંચને વારંવાર આમ પાછળ લઈ જાય અને આ ઉપર આ રીતે ફેરવતા હોય છે, બરાબર, વારંવાર એ પાછળ. એટલે શું કરે? તૈલી ગ્રંથિમાંથી જે તેલ નીકળે આખા શરીર જે છે પીંછાઓ ઉપર એ લગાવે છે. એટલે એ કેવા રહે? તેલયુક્ત રહે. કેવા રહે? એટલે ધારો કે ઉપરથી ધારો કે કોઈ પાણી કે એવું કંઈ પડે તો એના ઉપર એ જામી ના રહે, એ નીકળી જાય. બરાબર છે, તૈલી પ્રવાહીના કારણે. અને જે પણ પીંછા જે છે, બરાબર, આપણે એક સ્વાભાવિક છે કે ભાઈ આપણા વાળ હોય એમાં તમે તેલ ના નાખો તો કેવા થાય? બરાબર છે ભાઈ, એ જ વસ્તુ છે. તેલ નાખવાની પ્રોસેસ ત્યાં થાય છે. બરાબર. ઓકે. તો શરીર ઉપર બીજી ક્યાંય ગ્રંથિ છે નહીં, બરાબર છે. ઓકે. તો આ તૈલી ગ્રંથિની મદદથી એનું સ્પ્રેડિંગ કરશે. તો આ એક ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, બરાબર છે. તો ગ્રંથિ વિહીન જે છે એ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. ચાલો હવે બીજું વાત કરી દઈએ એના અંતઃકંકાલની. અંતઃકંકાલ જે છે અસ્થિમય છે, હાડકાનું બનેલું છે. પણ હાડકા કેવા હોય? પોલા હોય અંદરથી. કેવા હોય? એના હાડકા જે છે પોલાણયુક્ત હોય. હવે આપણા હાડકા અને આના હાડકામાં શું ફરક છે? ધારો કે આપણા હાડકા હોય, બરાબર, તો વચ્ચે જ આપણા હાડકા પોલા નથી, વચ્ચે અસ્થિ મજ્જા છે. શું છે? બોન મેરો છે. જ્યારે તમે આના હાડકા તમે લો, બરાબર, ધારો કે કોઈ પણ પક્ષીઓના, તો વચ્ચેથી શું હોય? જગ્યા હોય, સ્પેસ હોય, પોલા હોય, પોલાણવાળા હાડકા હોય. હવે આનો એક ફાયદો શું થાય? એનાથી એનું વેઇટ એકદમ ઓછું થઈ જાય. મોટા ભાગનું વજન તો હાડકાને કારણે જ હોય. હવે હાડકા એકદમ પોલા હોય એટલે વેઇટ ઓછું થઈ જવાનું, એટલે ઉડવામાં મદદરૂપ થાય. શું થાય? ઓછો વેઇટ એ એને લઈ જવું પડે. એટલે એ એની એક ખાસિયત છે, પોલાણવાળા હાડકા છે. પણ કંકાલ જે છે અસ્થિમય છે. ઓકે. એટલે લાંબા અસ્થિઓ જે પણ છે એ હવાથી ભરેલા છે, એકદમ છિદ્રિષ્ટ છે, પોલા છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખો. ઓકે. બીજું પાચન માર્ગ જે છે એની થોડી ખાસિયત કહી દઈએ. પાચન માર્ગ સંપૂર્ણ છે, બરાબર. આમાં પણ પેલા જેવું છે, ઉભયજીવી જેવું. છેલ્લે બધું અવસારણીમાં ખુલે. ક્યાં ખુલે?
અવસાણીમાં ખુલે. ઓકે. હવે પાચન માર્ગમાં સ્પેશિયલ રચના હોય. પાચન માર્ગમાં અન્ન સંગ્રહાશય હોય અને પેશણી હોય. શું હોય? પેશણી. ઓકે. અન્ન સંગ્રહાશય એ જે પણ ખોરાક લે છે અહીંયા, એટલે અન્ન સંગ્રહાશયમાં આવી જાય. કોની અંદર આવે? ત્યાં સ્ટોરેજ થાય. બરાબર. હવે અહીંયા તો ક્યાં દાંત તો છે નહીં કે એને તોડવાનું. અહીંયા આવી ગયું. અહીંયા પછી આગળ પેશણી આવે. શું આવે? પેશણી. ઓકે. પેશણીની અંદર પેશણીનું કામ શું છે? ખોરાકનો ભૂકો બનાવવાનો. ખોરાકને તોડવાનું કામ કરે. આપણે અહીંયા સીધું એ રીતના લખીએ. ખોરાકને શું કરે? તોડવાનું કામ કરે પેશણી. ઓકે. આવીને આવી પેશણી વંદાની અંદર પણ હોય, પણ એની અંદર કાઇટિનના દાંત હોય, એની મદદથી તોડવાનું કામ થાય. ઓકે. હવે પક્ષીઓમાં કેવું હોય? જે પણ એ ખોરાક લેતા એની સાથે સાથે માટી પણ અંદર જાય, કાંકરા પણ જાય. તે શું કરે? પેશણીની અંદર એને સ્ટોર કરી રાખે અને પછી જે ખોરાક આવે એટલે એ કાંકરાની મદદથી એ જે એને તોડવાનું કામ કરે. એની વચ્ચે લઈ ખોરાક અને તોડવામાં શું કરે? મદદરૂપ થશે. ઓકે. તો એના પાચન માર્ગમાં સ્પેશિયલ અન્ન સંગ્રહાશય અને પેશણી આવી જ રચના વંદાની અંદર પણ જોવા મળતી હતી. પણ આમાં કાઇટિનના દાંત નથી હોતા. એ પેલા માટીની મદદથી, કાંકરાની મદદથી અંદર સ્ટોર કરી તોડવાનું કામ કરે છે. ઓકે. છેલ્લે આમાં અવસારણી હોય, પેલાની જેવું છે. બરાબર છે કે ભાઈ મળદ્વાર એની અંદર પણ હશે નહીં, કે છેલ્લે મળનો જે છે સ્ટોરેજ થાય એવું ક્યાંય પણ હશે નહીં. ઓકે. તો આની થોડીક ખાસિયત અહીંયા લખી દઈએ કે શું હોય છે. બરાબર. ઓકે. હવે થોડું ઉપર આપણે હવે આગળ લખીએ. કે જે પણ એનો પાચન માર્ગ છે છેલ્લે એ શેમાં ખુલે? અવસારણીમાં ખુલે. શેમાં ખુલે? અવસારણી. ઓકે. અવસારણીમાં બીજા બધા માર્ગ પણ ખુલે. આની અંદર મૂત્ર માર્ગ પણ ખુલે. આની અંદર પ્રજનન માર્ગ પણ આની અંદર જ ખુલે છે. મૂત્ર માર્ગ આની અંદર ખુલે, પ્રજનન માર્ગ પણ આની અંદર ખુલે અને પાચન માર્ગ પણ અહીંયાથી કયું આવ્યું? પાચન. બધું છેલ્લી સામું ખુલે? અવસાણી. અને અવસાણી દ્વારા એનો નિકાલ થશે. જે પણ હોય, ધારો કે અપાચિત ખોરાક છે તો છેલ્લે અહીંયા અવસાણીમાં આવશે ને એના દ્વારા નિકાલ થશે. જે પણ યુરિન હોય એનું, બરાબર છે, એ પણ અહીંયા આવશે ને એમાંથી નિકાલ થશે. જે પણ ધારો કે અંડકોષો, શુક્રકોષો હોય એ પણ આના દ્વારા જ બહાર નીકળશે. ઓકે. ચાલો, એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખો. હવે આના પ્રજનનની વાત કરી દઈએ થોડી. તો આમાં લિંગ ભેદ છે. એટલે કે નર અને માદા પ્રાણી કેવા હોય? અલગ અલગ હોય છે. પક્ષીઓમાં એવું હોય છે. ઓકે. ચાલો. નોર્મલી નરમાં શિશ્ન હોતું નથી. નરની અંદર શિશ્ન હોતું નથી. અપવાદ રૂપે આમાં હોય છે. શામૃગમાં નોર્મલી જે ઉડે છે એની અંદર શિશ્ન હોતું નથી. ઓકે. હવે શિશ્ન શું કામ કરે? કે જે પણ શુક્રકોષો હોય એ માદાના પ્રજનન માર્ગમાં દાખલ કરવા માટે મદદ. હવે આમાં જે છે પ્રજનન જે છે આમાં અંતઃફલન થાય. કેવું થાય? અંતઃફલન. ઓકે. હવે અંતઃફલન થાય, આની અંદર શિશ્ન હોતું નથી, તો એ કઈ રીતે કરશે? તો આની અંદર કે જે શુક્રકોષો હોય, બરાબર છે, કે જે નર અને માદા પક્ષી હોય, બરાબર, એ બંનેની અવસારણી જે છે એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને નર જે છે એ પોતાનું વીર્ય ડાયરેક્ટલી એના જે અવસારણીની અંદર દાખલ કરી દેશે, શિશ્નની હાજરી વગર. તો આ રીતે એમાં અંતઃફલન થશે. ઓકે. ચાલો, તો અંતઃફલન થશે. વિકાસ જે છે આમાં સીધો જોવા મળે. કેવો જોવા મળે? સીધો. અંડ પ્રસવી છે. કેવા છે? અંડ પ્રસવી
છે, ઈંડા મૂકવાવાળા છે. કેવા છે? ઈંડા મૂકવાવાળા પ્રાણીઓ છે. ઓકે, નોર્મલી તમે બધા પક્ષીઓ શું કરે? ઈંડા મૂકશે. ઓકે, ચાલો. તો આ એક આમનો પ્રજનનની અંદર થોડું તમારે કોન્સેપ્ચ્યુઅલી ધ્યાન રાખવાનું. શામૃગની અંદર છે, બરાબર, શીશના એની અંદર હાજર છે. આની જ્યારે પણ બ્રીડિંગ સિઝન આવે એટલે એની અંદર આ પ્રકારની પ્રોસેસ થશે. ઓકે, બીજું કે નોર્મલી કે જે પણ મૂત્ર માર્ગ હોય એના દ્વારા એનું મૂત્ર આવશે. હવે પક્ષીઓ જે છે બહુ જ ઓછું પાણી પીવે, એટલે શરીરની બહાર પર પાણીનો નિકાલ બહુ જ ઓછું કરે, એટલે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક એસિડનો ત્યાગ કરે. ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કોનો ત્યાગ કરે? યુરિક એસિડ. ઓકે, તો એની જે પણ પેલેટ હોય, બરાબર છે, એનો જે ત્યાગ હોય એની અંદર એનું મળ પણ હોય છે અને એનું યુરિન પણ એની અંદર જોવા મળે છે. એટલે મિક્સચર હોય છે. કેવું હોય છે? મિક્સચર હોય છે. ઓકે, હવે આની અંદર પણ તમે જુઓ છો ક્યાંય પણ બાહ્ય કર્ણ જોવા મળતું નથી. પક્ષીઓ જે છે, ધારો કે અહીંયા ક્યાંય તમને આંખ આ રીતના કાન જોવા મળે છે? ના, એવું ક્યાંય જોવા મળતું નથી. બરાબર. ઓકે, હવે દેખો જેટલા પણ સરીસૃપ જે છે તમે દેખાવમાં કેટલા બધા સારા દેખાતા નથી, બરાબર, કદરૂપા હોય છે. પણ જેમ એડવાન્સ થયું તો સરીસૃપ પછી જે પક્ષીઓ બને તો એકદમ એની અંદર કલરફુલ બધા રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે. તો એ પણ વેરિએશન આની અંદર જોવા મળ્યું છે. ઓકે, હવે તમે વિચારશો કે પક્ષીઓ જે છે સતત ઉડે કઈ રીતે છે? થાક્યા વિના. બરાબર, આપણે તમે જો આપણી જ વાત કરીએ, તમે દોડવાનું ચાલુ કરો, 2-5 મિનિટ દોડો ને પછી શું થાય? થાકી જાઓ, બરાબર, શ્વાસ ભરાઈ જાય. ઓકે, પક્ષીઓ જે છે એની અંદર એવું કેમ થતું નથી? સતત એની અંદર શ્વાસોશ્વાસની પ્રોસેસ કઈ રીતના થતી હશે? તો એમાં એક તો સ્પેશિયલ એવા મસલ્સ હોય, સ્નાયુ હોય, બરાબર છે, એ કામ કરે. અને બીજું એની અંદર ફેફસાની એક સ્પેશિયલ કેપેસિટી હોય, સ્પેશિયલ રચના હોય, બરાબર. એની અંદર વાતાશયોની હાજરી હોય. શું હોય? વાતાશયોની હાજરી. એટલે આપણે થોડું શ્વસન તંત્ર અહીંયા તમને દર્શાવીએ. આપણે પહેલાં મનુષ્યના શ્વસન તંત્રની વાત. આપણે મનુષ્યમાં શ્વસન તંત્રમાં કેવું છે? આપણે જે પણ શ્વાસ લઈએ, બરાબર છે, એ પછી અહીંયા ફેફસામાં આવે. ક્યાં આવે? ફેફસાની અંદર આવે, બરાબર. આપણે જે પણ શ્વાસ લઈએ, હવા લઈએ ઓક્સિજનયુક્ત, એ છેલ્લે અહીંયા વાયુ કોષ્ઠોમાં આવે. ક્યાં આવે? વાયુ કોષ્ઠોમાં. ઓકે, આપણે શું કરીએ? શ્વાસ અંદર લઈએ, બરાબર છે, એટલે જે ઓક્સિજન જે છે એ છેલ્લે વાયુ કોષ્ઠોમાં આવશે અને અહીંયાથી એ ઓક્સિજન જે છે એ આપણા રુધિરની અંદર જશે. રુધિરમાંથી જે અશુદ્ધ હવા છે, કાર્બન ડાયોક્સાઇડ, એ આપણા વાયુ કોષ્ઠોમાં આવે અને એ પછી ઉચ્છ્વાસ દરમિયાન શું નીકળતો હોય? બહાર. આ પ્રોસેસ કેવી છે? વન વે છે. આપણે શું કરવું પડે? શ્વાસ લઈએ, બરાબર, તો એ દરમિયાન હવા અંદર જ આવતી હોય, એ દરમિયાન અંદરથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળતો નથી. ચલો, એ હવા અંદર આવી, અહીંયાથી પેલી બાજુ ડિફ્યુઝન થયું, પછી હવા અંદર આવશે આની અંદર, પછી એ CO2 યુક્ત હવા જે છે બહાર નીકળશે. વન વે છે. એટલે એની અંદર જે છે ગેપ છે આપણી અંદર, એટલે આપણે જે છે શ્વાસોશ્વાસમાં આપણે ઝડપથી એ થાકવાની શક્યતાઓ છે. ઓકે, કન્ટિન્યુઅસ પ્રોસેસ એ રીતે જોવા મળતી નથી કે સતત હવા અંદર જ દાખલ થતી હોય. આની અંદર સ્પેશિયલી વાતાશયો હોય. શું હોય? અંદર એવા ચેમ્બર હોય ફેફસાની આજુબાજુ. ઓકે, આપણે જસ્ટ એવું ઇમેજિન કરીને દર્શાવવાનું છે, બરાબર, કે ધારો કે આમની અંદર જે પણ હવા અંદર આવે, ધારો કે અહીંયા એક ચેમ્બરમાં આવી, પહેલાં આ વાતાશયો છે. શું છે? વાતાશય. અહીંયાથી ધારો કે આ બીજું એક વાતાશય છે, બીજું એક ચેમ્બર છે. અહીંયાથી ધારો કે આ ફેફસા છે. આ શું છે? ફેફસા. હવે તમે વિચારો, અહીંયા ફરી પાછું એક ચેમ્બર છે.
ઓકે, હવે આમાં કેવું થાય કે જ્યારે આની અંદર ધારો કે ઓક્સિજન દાખલ થયો, બરાબર, એટલે આ ચેમ્બરની અંદર આવ્યો. ઓકે, આ ચેમ્બરમાંથી ઓક્સિજન અહીંયા આવે, પછી આ વાતાશયમાંથી એ ક્યાં આવે? અહીંયા આવે, ફેફસામાં. ઓકે, હવે જ્યારે આમાંથી ઓક્સિજન ફેફસામાં જતો રહ્યો એટલે અહીંયા પછી પેલું અહીંયાથી ઓક્સિજન ત્યાં જવાનું ટ્રાન્સફર પ્રોસેસ ચાલુ છે. હવે એ દરમિયાન આ ખાલી પડ્યા છે, એ દરમિયાન આ ખાલી પડ્યા છે, તો અહીંયાથી હજુ પણ ઓક્સિજન અહીંયા દાખલ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. કેવી છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ઓકે, હવે દેખો કે અહીંયાથી જે CO2 જે છે ધારો કે અહીંયા આવશે આ ચેમ્બરની અંદર ફરતા, બરાબર છે, એ પછી અહીંયાથી એ બહાર નીકળે. એ દરમિયાન ત્યાં એક્સચેન્જની પ્રોસેસ થશે. તો એ દરમિયાન આ ચેમ્બરો હોય એમાંથી ઓક્સિજન એમાં દાખલ થવાની પ્રોસેસ ચાલુ રહે. એટલે તમે વિચાર કરો, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ. તો આના શ્વસન તંત્રમાં વાતાશયોની હાજરી, જે કોની સાથે જોડાયેલો હોય? ફેફસા સાથે જોડાયેલો. આપણે તો કેવું, શ્વાસ લઈએ એટલે એ દરમિયાન ઉચ્છ્વાસ પ્રોસેસ ના થાય, ઉચ્છ્વાસ લઈએ, ઉચ્છ્વાસ થાય એ દરમિયાન શ્વાસની પ્રોસેસ ના થાય. ઓકે, વન બાય વન વાટ જોવી પડે. આમાં એવું છે નહીં, સ્પેરમાં બધા મેલ દીધા છે, બરાબર છે. ઓકે, એટલે આનું એક બેનિફિટ છે કે ફેફસા સાથે વાતાશયોની હાજરી એ એના માટે એક અગત્યનું, ઓકે, જે શ્વસનમાં પૂરક મદદરૂપ છે. ઓકે, બીજું અમુક બેઝિક લક્ષણો આપણે હવે જણાવી દઈએ. તો આ શ્વસન તંત્રમાં આપણે ખાલી થિયોરિટિકલ આ સમજીએ, બરાબર છે, એક્ઝેક્ટલી આ રીતે ના દેખાતું હોય, પણ આનાથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બીજું કે આની અંદર કે બંધ પરિવહન તંત્ર હોય, બરાબર, હૃદય 4 ખંડોયુક્ત હોય, અને બીજું કે આ જે છે બધા સમતાપી પ્રાણી છે. સમતાપી એટલે ઉષ્ણ રુધિરવાળા. કેવા પ્રાણીઓ છે? ઉષ્ણ રુધિરવાળા. ઉષ્ણ રુધિરવાળા એટલે સતત પોતાના શરીરનું ટેમ્પરેચર જાળવી બહારના તાપમાન પ્રમાણે પોતાનું તાપમાન બદલાતું નથી. એ એમની એક ખાસિયત છે. ઓકે, હવે આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. ઓકે, હવે આપણે એના ઉદાહરણ જોઈ લઈએ, બરાબર. ઉદાહરણની અંદર કાગડો છે, બરાબર, એને કોર્વસ કહેવાય. કબૂતર છે, એનું સાયન્ટિફિક નેમ છે કોલુમ્બા. પોપટ જે છે એનું સીટાક્યુલા છે. ઓકે, પોપટ જે છે, પેરટ, એ તમને ખ્યાલ છે 140 વર્ષ જીવે, બરાબર, એનું આયુષ્ય એટલું છે, ભલે એ નાનું હોય. બીજું કે એ સતત સીટી જેવો અવાજ કોણ નીકાળી શકે? પોપટ નીકાળી શકે. એટલે આના ઉપરથી સીટાક્યુલા યાદ રાખવાનું. ઓકે, સામરૂક છે, સ્ટુથિયો તરીકે ઓળખવામાં આવે છે એનું સાયન્ટિફિક નેમમાં. મોર છે, પાવ, બરાબર, પીકોક ઉપરથી. પેંગ્વિન, એપ્ટેનોડાઇટ્સ. પેંગ્વિન કેવું છે? એપ્ટેનોડાઇટ્સ. ઓકે, એપ્ટેનોડાઇટ્સ. ગીધ, હવે આપણે નેક્સ્ટ જે ટોપિક જે છે કે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક પણ છે અને સસ્તન પ્રાણીઓ. ઓકે, છેલ્લે આપણે એવ્સ જે છે વિહગ વિશે જોયું હતું કે જેની અંદર બધા પક્ષીઓનો સમાવેશ થાય છે. જેટલા આમ ઉદાહરણ ઘણા બધા છે પણ બુકની અંદર જેટલા આપેલા છે એને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની. ઓકે, અને અમુક આપણે એની જે ખાસ કે પક્ષીઓની અંદર જે વાતાશયોની હાજરી છે, ઓકે, એ એને વધારે સમય માટે ઉડવામાં મદદ કરે. એનું વજન હળવું કેમ બને છે કે એના જે
અંતઃકંકાલ જે છે કેવું હોય, છિદ્રાળુ હોય. ઓકે, અંદર જગ્યા હોય, સ્પેસ હોય, એટલા માટે એનું વજન પણ કેવું હોય, હલકું હોય. ઓકે, હવે આપણે જોવાનું છે સસ્તન પ્રાણીઓ. સસ્તન પ્રાણીઓ જે છે એની અંદર અમુક બેઝિક ઉદાહરણ તમને કહેવામાં આવે, એમાં ખાસ કરીને આપણે મનુષ્ય છીએ. ઓકે, એના સિવાય વાઘ છે, સિંહ છે, ચિત્તો છે, દીપડો છે. ઓકે, એવા ઘણા બધા પ્રાણીઓ જે છે. હવે પૃથ્વી ઉપર સૌથી જો સક્સેસફુલ અનુકૂલનની બાબતમાં કોઈ પ્રાણીઓ હોય તો એ સસ્તન પ્રાણીઓ છે. આ પ્રાણીઓ જે છે લગભગ બધી જ જગ્યાએ વસવાટ કરી શકે છે. પાણી હોય, જમીન હોય, વૃક્ષ ઉપર હોય, ઠંડા પ્રદેશમાં હોય, ગરમ પ્રદેશમાં હોય, લગભગ કોઈ એવી જગ્યા નથી. મોસ્ટલી એનું એક કારણ એ છે કે એ બધા સૌથી પહેલાં તો સમતાપી છે, એટલે પોતાના શરીરનું તાપમાન સાચવી શકે છે. ઓકે, કે એનું બોડી ટેમ્પરેચર બદલાતું નથી, એ એક કારણ છે. ચાલો, અને તમે જો જેમ કે ઠંડા પ્રદેશના જે પણ પ્રાણીઓ હોય, જેમ કે આપણે વાઘ હોય એ અમુક ગરમ પ્રદેશમાં પણ જોવા મળતો હોય, ઠંડા પ્રદેશની અંદર પણ જોવા મળતો હોય. રીંછ હોય એ પણ ઠંડા પ્રદેશમાં પણ હોય, ગરમ પ્રદેશની અંદર પણ હોય. ઓકે, ચાલો, અમુક પ્રાણીઓ એવા હોય કે જે રણ પ્રદેશમાં જોવા મળતા હોય. બરાબર. ઓકે, બીજું કે જે વ્હેલ અને ડોલ્ફિન છે, વ્હેલ અને ડોલ્ફિન છે એ સસ્તન પ્રાણીઓ છે. એ કોઈ પણ પ્રકારની માછલીની અંદર સમાવેશ થતો નથી. ઓકે, તો સૌથી પહેલું કે વસવાટ, કે લગભગ બધી જ જગ્યાએ વસવાટ ધરાવશે. બરાબર. પાણીમાં ઘણા એવા છે. ઓકે, પછી રણ પ્રદેશ આવી ગયું, જમીન ઉપર આવી ગયું, સ્થલજ આવી ગયું. બરાબર છે. અમુક વૃક્ષારોહી પણ છે. ઓકે, ચાલો, તો વસવાટની અંદર વિવિધ જગ્યાએ વસવાટ કરી શકે છે. ઓકે, બીજું કે આનું નામ જે છે આવું કેમ આપવામાં આવે, મેમલ્સ જે છે એવું નામ આપવાનું કારણ શું? કારણ કે જે સસ્તન પ્રાણીઓ જે છે એમાં જે સ્તન ગ્રંથિ જે છે એની હાજરી હોય. ઓકે, નોર્મલી નર અને માદા પ્રાણી બંનેની અંદર એ સ્તન ગ્રંથિ હાજર હોય છે, પરંતુ જે માદા પ્રાણી છે એની અંદર એ સક્રિય હોય. બરાબર. ઓકે, કે નોર્મલી કે એ એના બાળકોના પોષણ માટે એ ગ્રંથિ હોય છે, તો એ ફિમેલની અંદર જ એક્ટિવ. અમુક એવા પ્રાણી છે જેમાં નર અને માદા બંનેમાં સક્રિય છે. ઓકે, આની અંદર પ્લેટિપસ કરીને એક પ્રાણી આવે છે, બતક ચાંચ. ઓકે, એની અંદર નર અને માદા એ બંનેની અંદર એ એક્ટિવેટ હોય છે. ઓકે, એ બંને ફીડિંગ કરાવી શકે છે. ઓકે, બાકી નોર્મલી એવું હોતું નથી. આની અંદર એક પ્રાણી એવું છે જે ઉડી પણ શકે છે, જેમ કે ચામાચીડિયું. એ ઉડી શકતું સસ્તન પ્રાણી છે. એટલે અમુક એવા અપવાદ પણ છે કે જે હવામાં ઉડી પણ શકે છે. ઓકે, પ્લેટિપસ જે છે એ આપણે અમુક લક્ષણો જે છે એના પક્ષીઓ જેવા છે. ઓકે, એટલે કે એની અંદર ચાંચ હોય છે. શું હોય છે? ચાંચ હોય છે. એની એક લાક્ષણિકતા છે. ઓકે, બીજું એના લક્ષણની અંદર શરીર જે છે એના ઉપર હેર જોવા મળે. નોર્મલી મોટાભાગના સસ્તન પ્રાણીઓ જે છે એના બોડી ઉપર એ જે છે એ હેરથી શું હોય? આવરિત હોય. ઓકે, ચાલો, એ પણ એની એક લાક્ષણિકતા છે. પછી બાહ્ય કર્ણપલ્લવની હાજરી હોય. અત્યાર સુધી કોઈ પ્રાણીઓમાં આવું આવ્યું નહોતું. બરાબર. આ ઈયર પિનના કહેવાય બાહ્ય કર્ણપલ્લવ. એ ફક્ત સસ્તન પ્રાણીઓની અંદર જ જોવા મળે છે, બીજા કોઈની અંદર જોવા મળતું નથી. એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચાલો.
હવે આપણે વન બાય વન બીજા લક્ષણોની વાત કરવામાં આવે તો અમુક બેઝિક લક્ષણો તો છે જ આગળ, કે જે ભાઈ આ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે, દ્વિપાર્શ્વ સમમિતિ છે, દેહકોષ્ઠી પ્રાણી છે. ઓકે, પછી આની અંદર કે ભાઈ બંધ પરિવહન તંત્ર છે. ઓકે, આમાં જે પણ હૃદય છે, હૃદય એ 4 ખંડોયુક્ત છે. હૃદય કેટલા ખંડોયુક્ત છે? 4 ખંડોયુક્ત છે. ઓકે, એટલે 2 કર્ણકો અને 2 ક્ષેપકો. ચલો, અને બંધ પરિવહન તંત્ર, ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમ છે. ઓકે, પછી આમાં જે શ્વસન જે છે ફેફસા દ્વારા થાય. કોના દ્વારા થાય? ફેફસા દ્વારા. એવું નથી કે જે વ્હેલ અને ડોલ્ફિન જે પાણીમાં રહે છે એ પછી કોઈ ઝાલરો દ્વારા શ્વસન કરે છે. ના, એમાં પણ શ્વસન તો ફેફસા દ્વારા જ થાય છે. અમુક સમયાંતરે એ જે છે, બરાબર, તો એ જે વ્હેલ છે, ડોલ્ફિન છે, એમાંથી એ ખાસ કરીને એની અંદર કે એ અમુક સમયાંતરે એ પાણીમાંથી એ બહાર નીકળશે એ શ્વાસ લેવા માટે. એની એટલી કેપેસિટી છે કે વધુ સમય માટે એ પાણીની અંદર રહી શકે છે. ઓકે, બાકી એવું નથી કે વ્હેલ છે, ડોલ્ફિન છે, એની અંદર પણ શ્વસન તો કોના દ્વારા થશે? ફેફસા દ્વારા જ થશે. ઓકે, ચલો બીજું એક કેરેક્ટર. તો આર્યા જે છે ફુસ્ફુસીય શ્વસન કહેવાય. એના પછી એની જે મહાધમની કમાન છે એ ડાબી બાજુ વળે. હવે મહાધમની કમાન કોને કહેવાય? કે જે આપણા હૃદયમાંથી જે શુદ્ધ રુધિર આખા શરીરમાં જતું હોય, આપણા હૃદયમાંથી શુદ્ધ રુધિર આખા શરીરની અંદર જતું હોય. ઓકે, તો એની અંદર જે શુદ્ધ રુધિર શરીરમાંથી બહાર નીકળતું હોય તો એ મહાધમની કમાન લઈ જાય. તો એ શરીરની ડાબી બાજુ વળે. કઈ બાજુ વળે? ડાબી બાજુ. ફોર એક્ઝામ્પલ, આ હૃદય છે, આમાંથી શુદ્ધ રુધિર લઈને જે મહાધમની કમાન જાય છે તે કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળે છે. કઈ બાજુ વળે છે? ડાબી બાજુ. એ એમની એક ખાસિયત છે. ઓકે, પછી શરીર હોય, બરાબર, એના ઉપર ખાસ કરીને પ્રસ્વેદ ગ્રંથિઓ હોય. બરાબર, જે પરસેવા માટે હોય. અને સ્નિગ્ધ ગ્રંથિઓ હોય, જે તેલી ગ્રંથિઓ કહેવાય. એટલે ગ્રંથિઓ જે છે એની અંદર તમને હાજર જોવા મળશે. આ પણ એક એની લાક્ષણિકતા છે. ઓકે, પછી સસ્તન પ્રાણીઓની બીજી એક ખાસિયત એ છે કે આ બધા જડબાયુક્ત છે અને એમાં વિવિધ પ્રકારના દાંત હોય છે. આપણા ફોર એક્ઝામ્પલ આપણી વાત કરી દઈએ કે આપણી અંદર એક જ પ્રકારના દાંત છે. ના, આપણી અંદર ટોટલ 4 પ્રકારના દાંત છે. ઓકે, તો દાંત જે છે એ સમદંતી નથી, વિષમદંતી દાંત છે. પછી આપણા દાંત જે છે અસ્થિઓના ખાડા હોય એની અંદર ખૂપેલા છે, એટલા માટે એને કૂપદંતી દાંત કહેવાય. શું કહેવામાં આવે? કૂપદંતી દાંત કહેવામાં આવે છે. ઓકે, ચલો બીજું અમુક લક્ષણ કે આમાં લિંગ ભેદ છે. બરાબર, ઓકે, પછી આમાં અંતઃફલન થાય છે, સીધો વિકાસ છે, ડાયરેક્ટ ડેવલપમેન્ટ. ઓકે, અને અપત્ય પ્રસવી છે. અપત્ય પ્રસવીનો મતલબ કે જે છે બચ્ચાઓને જન્મ આપે એને શું કહેવાય? અપત્ય. પણ એક અપચ, બતક ચાંચ. આ જે છે અંડ પ્રસવી છે. કેવું છે?
અંડપ્રસવી. તો બતક ચાંચના બે એવા લક્ષણો છે જે પક્ષીઓને મળતા આવે છે વિહગને. એક તો દાંત ક્યાં ચાંચની રચના છે, અને બીજું ઈંડા મૂકે છે. ઈંડા મૂકે એટલે આને શું કહેવાય? અંડપ્રસવી. ઓકે, ચાલો. હવે નોર્મલી કે મોટા ભાગના જે સસ્તન પ્રાણીઓ જે છે, બરાબર, એમાં ગર્ભ વિકાસની પ્રક્રિયા જે છે એ માદા શરીરમાં થતી હોય. ઓકે, પણ અમુક પ્રાણીઓ એવા છે કે જે એના જે સંતતિ હોય એ અમુક સમય બાદ જ એ એમાંથી પ્રસવ પામે છે. જેમ કે કાંગારૂ. કાંગારૂ જે છે એની અંદર અપરિપક્વ એની સંતતિઓ જે છે ઓલરેડી એમાંથી બહાર આવી જાય. પછી એ સંતતિઓને આગળના ગ્રોથ માટે એની અંદર જે એનું પાઉચ હોય, બરાબર છે, એની અંદર એનો વિકાસ થતો હોય છે. ઓકે, તો એ પણ એની એક ખાસિયત છે. ઓકે, હવે આપણે એના ઉદાહરણ જોઈએ. જોઈ લઈએ, બરાબર છે. તો એના ઉદાહરણની અંદર તમે જોશો તો એક અહીંયા લખ્યું છે આપણે બતક ચાંચ. ઓકે, બરાબર છે. પ્લેટીપસ કહેવાય બતક ચાંચ, પ્લેટીપસ અથવા ઓર્નિથોરેન્કસ. ઓકે, ઓર્નિથોરેન્કસ. ઓકે, ઓર્નિથીનો મતલબ થાય ઓર્નિથોલોજી એટલે પક્ષીઓનો અભ્યાસને કહેવાય. એટલે એમાં પક્ષીઓના લક્ષણ છે ને એટલા માટે. આ કેવું છે? એક અપજ અંડપ્રસવી છે. કેવું છે? અંડપ્રસવી, ઈંડા મૂકે છે. ઓકે, કાંગારૂ મેક્રોપસ કહેવાય. ઓકે, એનો જરાયુ એટલો બધો વિકસિત હોતો નથી, એટલે એના બચ્ચા વહેલા જ જન્મ પામી જાય છે. પછી એનો આગળનો ગ્રોથ એની કોથળીમાં થાય. પાઉચ હોય ને કાંગારૂને ખ્યાલ હોય. ઓકે, પછી ચામાચીડિયું ટેરોપસ, ઉડી શકવાવાળું સસ્તન પ્રાણી. ઊંટ આપણે કેમલ કહીએ, એના ઉપરથી એનું કેમ્યુલસ નામ છે. વાનર મંકી મેકાકા, આ પણ સસ્તનની અંદર આવે. ઉંદર એનું વૈજ્ઞાનિક નામ છે રેટસ. હાથી એલિફન્ટ ઉપરથી એલિફસ છે. શું છે? એલિફસ. ઘોડો એને ઇક્વસ કહેવાય. શું કહેવાય? ઇક્વસ. હવે એક્ઝામમાં શું કહે કે ભાઈ નીચેનામાંથી ઇક્વસને કયું લાગુ પડે છે? તો હવે આના ગમે તે લક્ષણો આપ્યા તમને ખ્યાલ હોવું જોઈએ કે પહેલાં કે ઇક્વસ આવે છે કોની અંદર. ડોલ્ફિનનું છે ડેલ્ફિનસ. ઓકે, બ્લુ વેલ, બેલેનોપ્ટેરા. તો આ બધા કેવા છે? આ સસ્તન પ્રાણીઓ છે. કેવા છે? એના સિવાય તમને કૂતરો, બરાબર છે, કૂતરાનું વૈજ્ઞાનિક નામ તો ખ્યાલ છે. બિલાડી જે છે, બરાબર, બિલાડી એટલે ફેલિસ ડોમેસ્ટિકા. પેલું કૂતરાનું કેનિસ ફેમિલારિસ. વાઘ છે, બરાબર, પેન્થેરા ટાઇગ્રીસ. સિંહ છે પેન્થેરા લિયો. બરાબર, એના તો તમે ઘણા બધા ઉદાહરણ તમે જાણો છો. તો આ બધા એના ઉદાહરણ આવશે. ઓકે, બીજું આપણે એક એના લક્ષણની વાત કરી દઈએ. ઉરોદર પટલની હાજરી. કોની હાજરી? ઉરોદર પટલની હાજરી. ઓકે, ઉરોદર પટલની હાજરી. ઉરોદર પટલ કોને કહેવાય? આપણે જ્યારે શ્વાસ લઈએ, બરાબર, એટલે આપણું ઉરોદર પટલ છે નીચેની બાજુ જાય. ઉરોદર પટલ જે છે ને આમ ઘુમટ આકારનું, ઉરસ અને ઉદર વચ્ચેનું પટલ. આપણે જેવું શ્વાસ લઈએ એટલે ઉરોદર પટલ એકદમ સપાટ થાય. ફરી પાછું રિલેક્સ થઈએ એટલે ઉરોદર પટલ ક્યાં આવે? ઉપર આવે. ઓકે, તો આ બધા લક્ષણો જે છે. પછી દેખો, પાચન તંત્ર સંપૂર્ણ હોય. ઓકે, હવે મનુષ્યનું આખું પાચન તંત્ર આપણે હ્યુમન ફિઝિયોલોજીમાં આખું ડિટેલમાં ભણવાનું છે. એટલે આખું હ્યુમન જે છે ને એનું બધું પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, બરાબર છે. એના સિવાય ચેતાતંત્ર છે, કંકાલ તંત્ર છે, બધું ડિટેલમાં આવશે. એટલે એનું તો આખું 1 બાય 1 આખું આજે સસ્તનની અંદર આપણે હ્યુમન તો આખું ડિટેલમાં આવશે. એટલે એના અમુક લક્ષણો પણ તમને ખ્યાલ આવી જશે. ઓકે, એટલે આ બેઝિક છે. ઓકે, પછી આની અંદર આપણે કે જે ઉરોદર પટલ, તો હવે તમને ખ્યાલ આવી ગયો. ઓકે, તો આ પાચન તંત્રની વાત કરી. પછી શ્વસનમાં ફેફસા દ્વારા જ થાય છે. ઓકે, પછી પરિવહન તંત્ર, એમાં લોહી હોય, એની અંદર હિમોગ્લોબિન હશે, બંધ પરિવહન તંત્ર હોય. ઓકે, એના સિવાય ઉત્સર્જન તંત્ર, એમાં તો કિડની હોય.
ઓકે, એ કામ કરે. પછી કંકાલ, અંતઃકંકાલ જે છે એ કાસ્થિ અને અસ્થિ બંનેનું બનેલું હોય. પછી વિવિધ પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિ હોય જે અલગ અલગ કામ કરતી હોય છે. ઓકે, પ્રજનનની વાત કરી. મનુષ્યનું પ્રજનન તંત્ર પણ આપણે એકદમ ડિટેલમાં ભણવાનું છે. એમાં વિકાસની પ્રક્રિયાને બધું જ આપશે. ઓકે, પણ અત્યારે આટલા તમારું ઉદાહરણ અને બેઝિક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા આપણે ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્વિઝ રાખશું કે આ ચેપ્ટરને લગતા બધા MCQ સોલ્વ કરવાના છે. થેન્ક યુ.